વડોદરાના વારસિયાની પંચમ કોઓપરેટિવ સોસાયટીના સંચાલકો ઉઠમણું કરીને ભૂગર્ભમાં ઉતરી ગયાની અફવા ફેલાતા રોકાણકારો ચિંતામાં મુકાયા। પંચમ કોઓપરેટિવ સોસાયટીમાં રજિસ્ટ્રાર દ્વારા વહીવટીદાર મૂકતા રોકાણકારોને શંકા ગઈ અને પોતાના નાણાં મેળવવા માટે દોડધામ કરી। વહેલી સવારથી જ રોકાણકારો પૈસા લેવા માટે લાઇનમાં ઊભા રહ્યા છે। જો કે હાલ રોકાણકારોને 80% રકમ પરત આપવામાં આવી રહી છે, જ્યારે 20% રકમ સોસાયટી પાસે જેમ ફંડ આવશે તેમ નાણાં ચૂકવવામાં આવશે। પાછળ 4 દિવસથી જે કમિટી મેમ્બર છે કમિટી મેમ્બર અહીંયા જોવા મળતા નથી અને એજન્ટો જે પૈસા આવીને લઈ જાય છે એમના દ્વારા એવી જાણકારી મળી છે કે બોડો કમિટી જે બી છે એ અહીંથી ગાયબ થઈ ગઈ છે। ત્યારે આજે અહીંયા આવતા અમને બી જાણ થઈ કે બોડો કમિટી અહીંયા નથી, કમિટી મેમ્બર ગાયબ છે। સંજયભાઈ કરીને ગવર્મેન્ટ તરફથી કોઈ એમ્પ્લોય આવ્યા છે, નવી કમિટી નિમવાની તજવીજ કરી રહ્યા છે। ખાતેદારો આઈ થિંક 5000 આજુબાજુ છે અને અમને જે પ્રમાણે રિકવરી આવશે અને જે પ્રમાણે આપણી જોડે પૈસા છે એ પ્રમાણે 70% 80% ફંડ આપણે ધીરે ધીરે અને 100% આપણે ચૂકવી દઈશું। બધાને પૂરેપૂરી રકમ મળશે, પણ થોડોક રાહ જોવી પડે, વિલંબ થઈ શકે। હા, એમાં થોડુંક વિલંબ થઈ શકે। જે પ્રમાણે મંડળી જોડે ફંડ હશે એ પ્રમાણે તમને બધાને સભાસદોને આપણે પૈસા પૂરા પાડીશું।